નીતિ આયોગ તેમજ ઇસરો શોધ કરી ચૂક્યું છે કે રાષ્ટ્રીય સર્વશ્રેષ્ઠ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત આઈઆઈટીએન વિપ્ર ગોયલે આજે સર્કિટ હાઉસ સુરત ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું. પ્રેસ વાર્તાનો ઉદ્દેશ્ય તેમનો રાષ્ટ્ર સ્તરે ચાલી રહેલ જળ, ઉર્જા, રોજગાર, બજાર, આત્મનિર્ભરતા, જનજાગૃતતા અભિયાન માટે સુરતને વિભિન્ન રાષ્ટ્રીય યોજનાઓ માટે અવગત કરવાનો હતો. તેઓએ બતાવ્યું કે જે રીતે ગુજરાતમાં પણ 1980માં વિચાર્યું કે તાપી, નર્મદા વિભિન્ન યોજનાઓ દક્ષિણ ગુજરાતમાં જ લગભગ 1,35,000 કરોડ લીટર પાણી રોકી દક્ષિણ ગુજરાતની સિંચાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે. પશ્ચિમમાં વહેતી નદીઓનું મોટાભાગનું પાણી આજે અરબ સાગરમાં ચાલ્યું જાય છે. ડીપીઆર અંતર્ગત સુરત જિલ્લામાં પણ આનો લાભ મળવાનું નક્કી હતું. આ યોજનાથી લગભગ 2.32 લાખ હેક્ટર જમીનને વાર્ષિક સિંચાઈ મળી રહેતી, પરંતુ ક્ષેત્રીય લોકોના વિરોધના કારણે આ યોજના આજે વિલંબિત થઈ છે. તેવી જ રીતે પશ્ચિમ રાજસ્થાન કે જે આજે ગુજરાતના કચ્છ તેમજ સૌરાષ્ટ્ર જેવા છે, આ પશ્ચિમ રાજસ્થાનમાં પણ લગભગ 8 લાખ હેક્ટર જમીનને બારેમાસ સિંચાઈ હેતુ એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો, શારદા યમુના રાજસ્થાન સાબરમતી લિંક પ્રોજેક્ટ, જે લગભગ 786 કિલોમીટર લાંબી મુખ્ય નહેર બને. સાથે જ વિપ્રએ જણાવ્યું કે કઈ રીતે જનજાગૃતતાની કમીના કારણે ગુજરાતના છાયા મીઠીવેડી પરમાણુ વીજળીઘર પ્રોજેક્ટ દસકાથી ક્ષેત્રીય કક્ષાના વિરોધના કારણે વિલંબમાં પડ્યું રહ્યું. આ પરમાણુ વીજળીઘર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સમુદ્ર તટ મીઠીવેડી ગામે આવેલ, જેનાથી પૂરા ગુજરાતમાં વીજળી મળી રહેત. આજે આવા જ વિરોધોના કારણે 1990માં લગભગ 1 ધોરણે શરૂ થયા બાદ પણ ચીન આજે 8 ગણી વધારે પરમાણુ ઉર્જા ક્ષમતા સાથે 64 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતાથી સજ્જ છે અને આપણે ફક્ત 8 ગીગાવોટ પર જ અટક્યા છે. એટલું જ નહીં, ચીન 2035 સુધી 200 ગીગાવોટ સુધીનો ટાર્ગેટ રાખે છે અને આપણે ફક્ત 22.5 ગીગાવોટ. વિપ્રએ બતાવ્યું કે પ્રજાતાંત્રિક પ્રણાલીવાળા ભારતમાં યોજનાઓથી જાગૃત થવું તે જ સમયાંતરે સફળતાની કાર્યકારી ચાવી છે. 1990માં ચીન 0.3 ગીગાવોટ સાથે ભારતથી પણ પાછળ હતું. ભારતની નદીઓના અંતરસમ પ્રોજેક્ટ 40 વર્ષ સુધી વિલંબિત રહે છે, જ્યારે ચીન દર 12 વર્ષમાં એક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ સંપૂર્ણ કરી નાખે છે. સાથે જો કિસાન પોતાના ખેતરની 1%થી પણ ઓછી જમીનમાં સોલર પેનલ લગાવે તો આખા વર્ષમાં વપરાતી વીજળી પોતાના જ ખેતરમાં ઉત્પન્ન કરી શકે અને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે. કારણ કે આ હેતુ માટે ઉપલબ્ધ યોજના જેમ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, અટલ ભૂજલ યોજના, પ્રધાનમંત્રી કુસુમ યોજનાનું અધ્યયન વિપ્રએ ભારત સરકારમાં સલાહકારી અનુભવ દરમિયાન જ કરી લીધું હતું. વિપ્રને ગામ લોકોને મળતા જાણવા મળ્યું કે ગામના લોકો આ યોજના માટે જાણકારી ધરાવતા નથી. સાથે સાથે આવી યોજનાઓમાં ઉપલબ્ધ સબસિડી ઉપરાંત વધારાની રકમ પણ ક્યાંથી મેળવવાની છે, આ જાગૃતતા આજે ભારતના કિસાનો અને પશુપાલકોને નથી. આવી જ સ્થિતિ ભારતના કિસાનોને પોતાની પર સારો ભાવ મેળવેલા હેતુ ઉપલબ્ધ યોજના જેમ કે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની પણ છે. આવી જ સ્થિતિ નાના કિસાનોને એકીકૃત કરવા માટે યોજના ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝ યોજના પણ છે. તો આ સ્થિતિને જોવાથી વિપ્રએ 2022થી એક મોડલ ગામનું નિર્માણ શરૂ કર્યું અને આવા 2 વર્ષમાં સમાજ તેમજ સરકારના વિભિન્ન સ્ત્રોતને સાથે મેળવી લગભગ 8 કરોડ રૂપિયા લગાવીને વિપ્રા ગામમાં 300 જળકુંડનું નિર્માણ કરી ચૂક્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન 2047 સુધી વિકસિત ભારતને સાકાર કરવા માટે જરૂરી જીડીપી ગ્રોથ 12% જોઈએ. સુરતની જનતાને પણ આ બતાવવા માટેની કોશિશ કરી કે જ્યાં સુધી આપણે આપણી યોજનાઓ માટે સંપૂર્ણપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આપણે આપણા વડાપ્રધાનજીનું સ્વપ્ન પૂરું થઈ શકવાનું નથી જોઈ શકવાના. તો આ સંકલ્પ માટે વિપ્ર ગોયલ સંકલ્પબદ્ધ છે. સ્નાતક સુધીનો અભ્યાસ કરી આઈઆઈટી ખડગપુરમાં અર્થશાસ્ત્રી તેમજ મેથ્સ અને કોમ્પ્યુટરમાં પોતાનું શિક્ષણ મેળવ્યું. તેના પિતાશ્રી એક કિસાનને ભીખ માંગતો જોઈ થયેલ દુઃખ પર પોતાની સમગ્ર વિદેશ યાત્રા, વિદેશ નોકરીના અવસરને છોડીને આજે મોડલ ગામ બનાવી ચૂક્યા છે. તો વર્તમાનમાં જ તેમણે સર્વશ્રેષ્ઠ ગ્રામીણ વિકાસ પહેલ એવોર્ડથી તેમજ સર્વશ્રેષ્ઠ સામાજિક ઇમ્પેક્ટ એવોર્ડ જેવા સન્માનોથી સન્માનિત થઈ ચૂક્યા છે. बलबीर जी ने लाल बहादुर शास्त्री जी के माध्यम से एक कमेटी का गठन करवाया था, जिस कमेटी का नेतृत्व करने का मौका डॉक्टर बलबीर जी को मिला था. ऐसी ही एक कमेटी का हम संगठन करवा रहे हैं, क्योंकि इस काम में आपने जैसे देखा होगा कि पानी के साथ साथ बिजली का भी काम है,
और मार्केटिंग का भी काम है, औद्योगिकरण का भी काम है। तो 4 मंत्रालयों का समन्वय है, जल मंत्रालय, ऊर्जा मंत्रालय, प्रसंस्करण मंत्रालय और व्यापार कॉमर्स मंत्रालय, पीयूष गोयल। तो 4 मंत्रालयों के समीकरण से जितनी भी योजनाएं जो अलग अलग चल रही हैं, जैसे पानी की प्रधानमंत्री कृषि सिंचाई योजना अलग चल रही है, पीएम कुसुम अलग चल रही है, संपदा योजना अलग चल रही है। तो भारत सरकार में जब मैं सलाहकार था तो कन्वर्जेंस का विचार आया कि क्या हम योजनाओं को कन्वर्जेंस करके एक गांव में संपूर्ण रूप से काम करें कि उस गांव में ना तो पानी की कमी हो, ना बिजली की कमी हो, ना कच्चे माल के प्रसंस्करण उसके मार्केटिंग की कमी हो, मतलब सारी चीजें। और सब्सिडी का अगर 60% पैसा है तो बाकी 40% पैसे की भी व्यवस्था राज्य सरकार, भारत सरकार करवाए, क्योंकि किसान अभी इतनी दयनीय स्थिति में है, ग्रामीण जनता इतनी दयनीय स्थिति में है कि सब्सिडी का भी प्रयोग वो इसलिए नहीं कर पा रही है क्योंकि शेष राशि उपलब्ध उसके पास नहीं है। तो शेष राशियों में जो प्रायोरिटी सेक्टर लैंडिंग मनी होता है, पीएसएल योजना है भारत सरकार की, राज्य सरकारों की 40% पैसा आरबीआई की गाइडलाइन है कि प्रायोरिटी सेक्टर को दिया जाना है। यह बात आपको पता होगी, किसान खेत मजदूर को दिया जाना है।